પાર્ટિસિપેટિંગ પોલિસી એટલે તમે જે ઇન્સ્યોરન્સની પોલિસી લીધી છે એમાં જે ઇન્વેસ્ટમેન્ટનો પોર્શન છે એ ઇન્વેસ્ટમેન્ટનો પોર્શનમાં જે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું ટર્મને અંતે તમને પરત કરવામાં આવે, સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીને જે પ્રોફિટ થયો હોય એમાંથી તમને શેરિંગ પણ આપવામાં આવે છે. જેમ કે ડિવિડન્ડ હોય કે બોનસ હોય એનું દર વર્ષે થોડું શેરિંગ પણ આપવામાં આવે છે. તમે કંપનીના પ્રોફિટમાં પાર્ટિસિપેટ થાવ છો એ માટે એનું નામ છે પાર્ટિસિપેટિંગ પોલિસી. બીજી છે નોન પાર્ટિસિપેટિંગ પોલિસી. તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર મેળવેલું રિટર્ન જ તમને આપવામાં આવે છે, કંપની તરફથી કોઈ બોનસ કે કોઈ ડિવિડન્ડ કે બીજો કોઈ બેનિફિટ આપવામાં નથી આવતો. આથી નોન પાર્ટિસિપેટિંગ પોલિસી. અને ત્રીજી છે યુલિપ પોલિસી કે જે મ્યુચ્યુઅલ ફંડની જેમ મેનેજ થાય છે, જેમાં ઇક્વિટીમાં તમે 100% રાખી શકો, ડેટમાં અમુક % રાખી શકો, તમે ડિસાઇડ કરી શકો, તમે સ્વિચ કરી શકો, એ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ મેનેજ થાય છે.